અંકલેશ્વરના પુનગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પરથી અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે 2 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વરના પુનગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં સંતાડીને લઈ જવાતો ₹2 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા અંદરથી આશરે 33,000 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। આરોપીઓએ દારૂને ચોખાની અંદાજે 350 બોરીઓ વચ્ચે કુશળતાપૂર્વક છુપાવ્યો હતો, જેથી ચેકિંગ દરમિયાન શંકા ન જાય। પોલીસે કાર્યવાહી દરમિયાન ગ્રામ્ય પોલીસને રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર જયરામ મેઘવાલ તથા ક્લીનર મુકેશ મેઘવાલની ધરપકડ કરી છે। પોલીસે ટ્રક, ચોખાની બોરીઓ તથા દારૂ સહિત કુલ ₹2,24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે હરિયાણા બોર્ડર પરથી દારૂ ભરાવનાર ટ્રક માલિક તેમજ દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરાઈ દિલ્હી, આગ્રા, પલવર માર્ગે મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશી વાસદ ટોલનાકા સુધી પહોંચવાનો હતો। પોલીસથી બચવા આરોપીઓએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો માર્ગ પસંદ કર્યો હોવાનું સામે આવ્યું છે। ગ્રામ્ય પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કાલે રાત્રે 14/2/2026ના રોજ અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી કુશલ ઓઝાને મળેલ બાતમી આધારે અમારા અંકલેશ્વર તાલુકા પોસ્ટેના પીઆઈ સાહેબની ટીમ ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પુનગામ ઓવરબ્રિજ ઉપર એક રાજસ્થાન પાસિંગની ગાડી, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કુલ 33,636 બોટલો, જેની મુદ્દામાલની કિંમત ₹2 કરોડ 6 લાખ થાય છે, આને પ્રોહિત મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો, જેમાં ટોટલ 2 આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપી નંબર 1 જયસારામ જે છે આ રાજસ્થાનના વતની છે। આરોપી નંબર 2 મુકેશ કુમાર જે પણ રાજસ્થાનના વતની છે। આમાં જે IMFL છે, આ ભેજવાના ઇસમ જો છે, આની ઓળખ પ્રકાશ શર્મા નામથી થઈ છે। આ હાલમાં અમારા વોન્ટેડ લિસ્ટમાં છે। આની તપાસ ઉડાણપૂર્વક ચાલી રહી છે। આગે કંઈ તપાસમાં કંઈ આવશે તો તમને જાણ કરવામાં આવશે। આ જે છે ટ્રકમાં જે દારૂના સિવાય જે બીજો મુદ્દામાલ હતો, આમાં ચાવળની કટ્ટીઓ હતી અને જે ઈબે બિલ કે બિલ્ટી જે હતી, આ પણ જે ચાવળોની રાઈસની હતી। તો આ રાઈસના આડમાં એ લોકો દારૂનો સપ્લાય કરતા હતા અને આમાં અત્યારે તપાસ ચાલે છે। કોઈ ગેંગ જેવો અત્યારે અમારે ચોક્કસ તરીકે કહી નહીં શકતા કે કોઈ ગેંગ સંકળાયેલ હતી કે આ મુદ્દામાલ મોટા તौर पे જે અમારી તપાસમાં જાણવા મળેલ છે, આ હરિયાણાથી લઈને આવતા હતા અને ક્યાં જવાનો હતો, આની તપાસ અત્યારે ચાલુ છે।